હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં મોજમાં છે. બાકી થાકા કરે ઠીક. અવાજ ઉપરથી લાગતો જશે તમે ઉઠો જ છો હજી જસ્ટ. પાણી પીવું 1 લીટર ઉઠીને. સાંજે તાંબામાં બોટલમાં પલાળી રાખવું ને સવારે પછી પીતો હોય. તો બસ એ ચાલી રહ્યું છે. પછી જઈએ જીમ. જો ગાઈઝ, ફિલ્ટરમાં પાણી ભરી રહ્યો છું. એમ તો સાંજે મેં ભરીને ફૂલ કરી નાખ્યું હતું, પણ અત્યારે પાછું અધૂરું થઈ ગયું છે. તો મેં કીધું ભરી નાખીએ, આપણે અમે લઈ જવાનું છે. બરાબર, આપણે ઇલેક્ટ્રોલાઇટ લઈ જઈએ છીએ હવે ગાઈઝ. લીંબુ અને આ પિંક સોલ્ટ, હિમાલયન સોલ્ટ, બ્લેક સોલ્ટ તમે જે કહો એ થોડુંક નાખશો ને નોર્મલ સોલ્ટ થોડું નાખશો ને બાકી પાણી જીમ કરતાં જોડે પીવા માટે. બરાબર, અને બાકી આપણી તાંબાની બોટલ પાણીની ભરીને લઈ જાઓ, કેમ કે ત્યાં બહુ ઠંડુ આવે છે ગાઈઝ. બહુ એટલે બહુ બારે બેઠા જો અહીંયા બેઠો હે ને આ ખુરશી, જો આ ખુરશીએ બેઠા મસ્ત તડકો ખાતો હે ને ડ્રાયફ્રૂટ ખાતો હતો ને કેળું ખાતો હતો. જીમ જાય પહેલાં ત્યાં તો ગવાભાઈ આવ્યા. જો હે ને આપણા ઘાસ કાપે છે એ હાલ ટીટી રમવા. હું ભાઈ મારે જીમ જવાનું હે, આવીને મારે ઘાસ કાપવાનું હે. તું હું ઘાસ હો કાપી નાખીશ, તું ટીટી રમ મારી યારે. 3ની જ સિરીઝો થઈ ગયા. હા વાંધો નહીં, 3ની સિરીઝ કરી. પહેલી ગેમ હું જીતો, બીજી 2 જીતો, એટલે સિરીઝ અલ્ટિમેટલી જીતી ગયા. બરાબર, ક્યારેક મોકો મળે વિચારે જીતવાનો, કંઈ વાંધો નહીં. મતલબ સિરીઝ જીતી ગયો. અને અત્યારે જો એ ઘાસ કાપે. હું જીમ જાઉં એની ગાડી લઈને કીધું એને જીમ આવતું તે કે ના મારે ઘાસ કાપવું હા કીધું કંઈ વાંધો નહીં, આપણે પાણીને ભરીએ ને ઇલેક્ટ્રોલાઇટ આપણું લઈએ અને નીકળીએ. ગાઈઝ, આ ડસ્ટબિન મૂકી દઈએ બંને. એક હા ગવાભાઈ હે ને આ કામ પતાવી લે, આપણે જીમ જતા આવીએ. ગ્રોસરી લેવાની હે ભાઈ, એ બી લઈ લઈશું. પોલીસ અહીંયા શું કરે ગાઈઝ ખબર નહીં. હવે બે હોય તે આપણું વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું એમ. ના મોલમાં ક્યાંક છે ને ચોરી બોરીને થતું રહે દિન દહાડે બી. તો મેં જોયું 2-3 વાર અમુકને પકડીને લઈ જતા હોય. તો વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું. જીમ આમે જ છે, નો ફ્રિલ્સ દેખાય એમ પીળા કલર. હા ને જઈએ આપણે, થોડોક સામાન લેવાનો છે. લિસ્ટ મોકલી છે ગૌરાંગભાઈએ, લેતા આવીએ અને ભાઈ નીકળીએ ઘરે. હાલો ગાઈસ, પહોંચી ગયા છીએ આપણે નો ફ્રિલ્સ. લઈ લઈએ, હજી સામાન લેવાનો હોય થોડો ઘણો. જો ગાઈસ, અહીંયા રોપા બી મળે. કેટલાના હે ભાવ તો લખ્યો નથી, ખબર નહીં. જે હોય તે ભાવ નથી લખ્યો, પણ રોપા હે. જો નામ હે. ઉનાળામાં આ બધું ચાલુ થાય. આ રહ્યા $2. જો જે લેવો હોય $2 બધે બધા. કાંઈ નહીં, આપણે રોપા લેવા નથી આવ્યા. આપણે જે સામાન લેવા આવ્યા નીકળીએ. પેલા લઈ લઈએ આપણે ટ્રોલી એક. જો અનાનસ પાઇનેપલ ઓફરમાં હે, $4 નું છે, બાકી મોંઘું હોય. એ એક લઈ લઈએ. અને એક આ ફ્લાવર લઈ લઈએ. બાકી આ મશરૂમ લઈ લીધું છે, $2 નું જ છે. આ બધા ઓફરમાં લાગે છે. અહીં આખું કોબી લઈ લઈએ. એક બ્રોકલી લઈ લીધી છે $3 ની. જો અને કોબી લઈ લીધી છે. 2 ફ્લાવર લીધા, એક મશરૂમ લીધું અને એક પાઇનેપલ લીધું. બરાબર, આ કાકડી તો પડી છે ભાઈ, બગડી જાય ગાઈસ. બાકી ડુંગળી લેવાની છે. કેરી જો $7 ની LBI છે. સફરજન લેવાના છે. લીંબુ ઓફરમાં છે ગાઈસ. જો 70 સેન્ટ્સનું એક લઈ લઈએ, પણ આમાં ગોતવા પડે એમ હે. આપણે પાસે ટાઈમ હે નહીં ગાઈસ ને. હવે શું કર્યું, પણ લેવા તો પડશે જ. પતો આવ્યા છે, કેમ કે જાડી ચામડીવાળા મમ્મીએ એકવાર દેખાડ્યું હતું કે પાતળી ચામડીવાળા લેવાના, એટલે એમાં રસ વધારે હોય અંદર એમ. જાડી ચામડીવાળા હોય તો ચામડી જ વધારે હોય બારે. કાંઈ નહીં, ગોતી લઉં. સફરજન ભાઈ આ મીઠા હોય છે તો આ લીધા છે. બાકી તો તમે જોઈ શકો તો કેટલી ટાઈપના. 1
2 3 4 આમ રાખો એટલે તમને પ્રાઇસ બી દેખાય. 1 2 3 4 5 6 7 અને આ બે તો લગભગ સરખા જ લાગે છે. બાકી 7 કે 8 ટાઈપના એપલ છે. અને ઓલી બાજુ અલગ જો પેકિંગમાં લેવા હોય તો એટલી ટાઈપના એપલ આવે છે. પીચ લઈ લઈએ. ક્યાં લઈએ? હા લઈએ, સસ્તા है જો ઓફરમાં है. આ બી $2 અડધો કિલો. પેટના ટમેટા ભેગા કરી લીધા છે ગાઈઝ. જો શું ભાવ છે? ભાવ તો ઓફરમાં જ હતો એટલે વાંધો નથી. $3 અડધો કિલો હે એટલે આમ બહુ સસ્તાઈ ના કહેવાય અને મોંઘાઈ ના કહેવાય એટલા હે. બરાબર. હવે રીંગણા લઈ લઈએ થોડાક સારા હોય તો. જો ગાઈસ દૂધી લઈ લીધી છે 3. શું કહેવાય ને ઇંગ્લિશમાં? લોંગ સ્કોસ ઓર સ્કોસ પોપો. હવે લોંગ સ્કોસ કહેવાય મેન તો એને દૂધીને. તો એ 3 લઈ લીધી છે. રીંગણા છે ને બહુ બરાબર છે એની ઈચ્છા હતી લેવાની પણ બહુ નથી બરાબર એની. બાકી બધું લઈએ આપણે, ચીલીઝ ને એ બધું કરીએ. જો ગાઈસ લઈ લીધું છે બધું એટલું. જોઈએ હવે બિલ કેટલું બને છે. હા લગાવો ભાઈ ડેકીનો કચરો લગજો છે ને એટલે કે આ શું બતાવસ તું? બતાવવાનું ને કાંઈ નહીં, કરી દઈએ ટ્રાન્સફર ગાઈસ બધું બરાબર. જોઈ લ્યો આટલી ગ્રોસરી છે. કેટલાની છે? $131.18 છે. સરખું લાગી જાય ભાઈ ખીચામાં. ટાઈમ વધારે થઈ ગયો ગાઈસ. ફટાફટ નીકળીએ આપણે ઘરે. હાલો ગાઈસ, પાછી હજી એક સિરીઝ થઈ જાય ને ગવા. પહેલી સિરીઝ તો ગવાએ હરાવ્યો હતો મને. આ સિરીઝ હવે જોઈએ પછી નીકળીએ આપણે બરાબર. હાલો ગાઈસ, હા જો હોરાંગ પારેખ વ્હાઈટ વોશ થઈને જઈએ. વ્હાઈટ વોશ કરી નાખ્યું. બે સિરીઝ કરી હતી એમાં તો એ 2 જીતો હતો, હું 1 જીતો હતો. આજ વખતે 3 ભાઈ હાર્યા છે. એટલે દિવસ આપણે જ જીતા કહેવાય. હવે આપણી રામફિયારે લઈને જોબે જઈએ બરાબર. સાંજે કોઈ મૂકવા એમ નથી હોય ને તો પછી હું સાયકલ લઈને ના જાઉં. પણ આજે તો કોઈ છે નહીં મૂકવા આવે એમ એટલે આપણે સાયકલ લઈને જઈએ છીએ બરાબર. જો કોઈ મૂકવા એમ હોય તો પછી સાયકલ લઈને ના જાઉં, કેમ કે પછી રિટર્નમાં સાયકલને ગાડીમાં બેસીને બેર કેમ થાય એટલા માટે નીકળી રહ્યા છીએ આપણે સાયકલ લઈને. મળીએ સાંજે હવે. હાલો ગાઈસ, રેસ્ટોરન્ટ આવી ગયા છીએ. હાલે ગૌ આવી જા થઈ જાય. આજે 3જી સિરીઝ બરાબર. અત્યારે ઇક્વલ તો નથી. 1 વ્હાઈટ વોશ છે ને 2 1 છે એટલે હાલ ને ઇક્વલ. હાલ એક સિરીઝ તો જીતો, એક સિરીઝ હું જીતો બરાબર. કરીએ ચાલો 3જી સિરીઝ. હજી જો પંખા ચાલુ કરી આપણે તૈયારી વિડીયો એડિટ કરવા માટે બરાબર. જો હમણાં લેપટોપ ખોલીને એડિટ કરવા માંડીએ. રેસ્ટોરન્ટે ખાઈને જ આવ્યો તો આજે ગઈશ એટલે નથી ખાતું. બાકી અહીંયા દૂધ દાળનું શાક ને બન્યું છે, ભાત ને રોટલી ને. તો આજનો દિવસ વ્લોગ અને ટાટા બાય બાય. આજે આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.